એક આત્માની સદગતિ માટે ભેગા થયા છે. એક પ્રેમથી જે તો બોલો યાર. આમાં તમે કાંઈ ન બોલો તો અમને શું ખબર પડે તમારે શું જોવે છે. પ્રેમથી જે બોલો. દ્વારકાધીશ કી गिरनारी गुरुदत्त महाराज की ओम नमः पार्वती पते हर हर महादेव सदगुरु ना चरणे नमो मांगो प्रेम प्रसाद सदगुरु ना चरणे नमो मांगो प्रेम प्रसाद दया करी मन दीजियो हरि रस अमृत स्वाद दया करी मन दीजियो हरि रस अमृत स्वाद एक शब्द गुरुदेव का ताका अनंत विचार थके मुनि जन पंडिता जन वेद न पामे पा जीवन जो बन राज धन विचल रहे नहीं को जो घड़ी जाए सत्संग तो जीवन का फल हो अंधदाई हला गया अंधदाई हला गया नजन मरी नदी धामा अभागी जीव तो अनेक है अधो कुटिल हृदय ना कुटिल हृदय ना काग कहो संग तू क्या जई करिए होलती विरागण करी हम मृत्यु लोक में फरिए सब जना बार को बैठ जाए सब जना पार को भेट
ભક્તિ માં ભાવ દાસ સવો કે સંત લાગ્યા જેને મરી નદી ધામા એક આત્માની જ્યારે સદગતિ માટે આપણે મળ્યા છે શબ્દાજલે શ્રદ્ધાજલે પુષ્પાજલેના બબે પુષ્પો ચડાવી હરિસ્મરણ કરી આત્મા જ્યાં હોય ઈશ્વર એને શાંતિ આપે, એના ચરણે લે અને એના કુટુંબને સહન કરવાની શક્તિ આપે. જીવન મરણ છે એ કુદરતનો ક્રમ છે, એમાંય પ્રસંગ માનો છે. મોઢે બોલો માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને અમારી ભલામણ એક જ હોય છે, માને બાપને હાસવજો, બીજું કાંઈ કરવાની જરૂર નહીં પડે. માન બાપ જેવા બાપુ આ દુનિયામાં કાંઈ છે જ નહીં, બધા લાવો લાવો કરે છે, બધા લોહીના તરસ્યા છે. મા બાપ સિવાય બાપુ કાંઈ છે જ નહીં. વાણી પુરાવો આપે છે, પ્રથમ પહેલા કોને સમરીએ કોના લઈ નામ, માત પિતા ગુરુ આપણા લઈ અલગ પુરુષના નામ. પેલી માં છે અને માં છે ને એટલે જ આપણે છે. નો દેવાય ન દેતા, તમારી પ્રજા વ્યાજ છે ચૂકવી દે. હા, એ તો આપણે આવેલું હશે તો ઉગવાનું જ છે. પણ મને એમ થાય કે માન બાપ છે ને ભાઈ, અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય કે મારા દીકરાનો વ્યવહાર બરોબર હાલે, મારો દીકરો સુખી થાય, મારા દીકરાનું ગાડું બરોબર હાલે, એવી અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય ને તો તમારા મા બાપ, બાકી હગો ભાઈ રાજી નથી, લખવું હોય તો લખી લેજો. અને હું તો એમ કહું છું કે સેવા કદાચ ન થાય ને તો કાંઈ નહીં, પણ તમારા હાટું થઈને તમારા મા બાપને બીજાની પાસે હાથ જોડવા જવું પડે એવો ધંધો ન કરતા કોઈ દી, તોય મારો નાથ રાજી થઈ જાય. માન બાપ છે ને, અત્યારે તમે જુઓ આખી દુનિયામાં વૈરાગ નથી ફાટી નીકળ્યો. કથાયું ને ભજન ને માંડવા ને ધૂન ને પ્રતિષ્ઠા ને મંદિર ને તમે જુઓ તો આમ ધુમાડા બંધ ગામ જમે છે. તો મને તો એમ થાય કે આટલું બધું આ ભક્તિ ફાટી નીકળી, આ બધો આ બગાડ કા નથી અટકતો? બગાડ તો અટકવો જોઈએ ને. આપણે આ તમે આખી દુનિયામાં આપણે જોઈ કે ખૂન થાય છે ને મારામારી લૂંટ ને છેડતી ને આ અત્યાચાર ના બધું છે, તો આ બધી ભક્તિ છે એ જાય છે ક્યાં? વિચારવા જેવું નથી? કઈક માલમાં ઊંધું રંધાતું એવું નથી લાગતું? બધું એમ જ છે. માન બાપના હાસવો, બાકી બધી વાતો જ છે, બાકી કાંઈ છે નહીં. હું તો આવા સંતાનોને બાપુ સલામ કરું છું કે માની બાપની વાહે જ્યારે કંઈક આવું કાર્ય કરતા હોય બાપુ ધન્યવાદ દેવાય દીકરાને. બાકી તો આ પૈસા વાળાને સિટીમાં જાય ને, સિટીમાં ક્યાંક પ્રોગ્રામ હોય ને ઈવડાય તો અમને શું કે ખબર, એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં. સાલાવ ખોટા ઉજાગરા કરે છે. બોલો શું કેવું? એકચ્યુઅલી ના દીકરાઓ આ તમારો વારો આવશે આમાં. જીવ અને શિવ છે ને, જીવ છે એ શિવ માંથી જુદો પડેલો ટુકડો છે. જીવ ને શિવ ને એક ન થાય ને ત્યાં સુધી બાપુ જીવની ગતિ ન થાય, મહાપુરુષો કે છે. અને ભજન વિના બાપુ જીવ ને શિવ એક ન થાય. બુદ્ધિથી, વિજ્ઞાનથી, પૈસાથી જીવ ને શિવ એક ન થાય. કોઈને પાવર હોય તો ખોટી વાત છે. તમને અને મને ઈશ્વરે જે માણા બનાવ્યા, આપણે કોઈ પણ કાર્ય હોય અહીં આપણે આવ્યા હોય, બહાર ગામના કદાચ આમાં બેઠા હોય તો કારણ તો છે ને કે ભાઈ એક માં વહી ગઈ છે ને સંતવાણીનો પ્રોગ્રામ છે, હાલો આપણે જવું છે. આપણે ગામમાં ક્યાંક વસ્તુ લેવા જઈએ તો ભાઈ ઘરમાં વસ્તુ ખૂટી છે, મારે વસ્તુ લેવા જવું છે, કારણ છે ને વસ્તુનું. આપણે ક્યાંક લગ્નમાં ગયા હોય કે અમારે વ્યવહાર છે, અહીં ચાંદલો કરાવવા આવ્યા છીએ, ચાંદલાનું કારણ હોય ને. તે ઈશ્વરે અહીંયાથી અહીં મોકલ્યા એનું કઈ કારણ જ નહીં હોય. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચાં છે એ તો કહો. હળીએ સીડ્યા આખા દુનિયામાં કાંઈ છે નહીં રામ. અને હું મારો પરિચય આપી દઉં, હું તો એક ખટારાનો ડ્રાઈવર છું. ખટારાનો ડ્રાઈવર એટલે ઓગણીમી કોમ કહેવાય ને. એને કોઈ પાણી પાય? આ તમે હેઠા બેઠા છો ને અમે ઉપર બેઠા છીએ બાપુ. આ શેડો કયો હડ્યો? આ ગામમાં મારું હગું છું, આ ગામમાં મારા સંબંધી કોણ, ઓળખીતા કોણ, આ લઈ આવ્યું કોણ? બાપુ જીવન છે અટપટું છે. તમને મને હજી સમજણ જ નથી કે આપણે શું કામ આવ્યા છે. એક સુરદાસ હતો ને, સુરદાસ આમ હાથમાં દીવો લઈને હાલો જતો હતો, કોક ડાયો માણા હામો મળ્યો.
એ કેલા તું તો સુરદાસ નથી કે સુરદાસ તને વર્તાય છે કે ના કે વર્તાતું નથી તે દીવો લઈને હું રખડસ એ કે આંખું વાળા મારી ન ભટકાય તેમાં દીવો રાખ્યો છે કે મને પસાડે છે આંખું વાળા ભાળે છે એ મને ભટકાડે મને નથી દેખાતું પણ આંખું વાળા પસાડે મને અને વાત એ સાચી નથી ઘણા નથી આપણે જોતા હતા આપણે એમ કે આમને તો ભગવાનની દયા લાગે ગાડીઓ રોજ નવા નવા કપડા ને ફલાણું ઢીકડું 4-6 મહિના થાય ત્યાં ખબર પડે 40 વીઘાનું જાય ને પછી ખબર પડે કે આ તો દેણામ કરી ગયા એના કરતા હળવા હાલ્યા હોય તો આખું હિન્દુસ્તાન બાપુ રખડીને બેઠો છું પણ જીવનનો કંઈક સિદ્ધાંત હોવો જોઈએ કે હું કોણ છું મારું કુળ કયું મારા મા બાપ કોણ મારી ખાનદાન કોણ બાપુ આનો પાવર ન હોય તો મરી જવાય કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી આખું હિન્દુસ્તાન રખડીને બેઠો છું પણ કોઈ એમ કે દરબારે દારૂ પીતો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો હું પુરવાર કરી દઈશ બાપુ જીવનનો સિદ્ધાંત જોઈ મને તો એમ થાય કે એક અંધારી ઓરડી હોય ને અંધારી ઓરડી એમાં એક ભેંસને બાંધો અને એક બથ ભરીને રજકો નાખો અને એમાં એક આંકડાનું પાન નાખો અને બારણું બંધ કરી દો હાવ અંધારું હોય ને તોય બાપુ સવારે તમે જોવો ને રજકો ખાઈ ગયો હોય પાંદડું પડ્યું હોય ત્યાં મને એમ થાય કે ભેંસને ખબર પડે કે શું ખવાય ને શું ન ખવાય માણસને નથી ખબર પડતી બોલો હે જોવા જેવું નથી હું તો એમ કહું છું આ માવા ને ગુટકા ને આ બધી કોથળીઓ ને એવું બધું છે ને એ બધું જે કરતા હોય કરજો હું કઈ બંધ કરાવવા નથી આવ્યો પણ આ બધી જે વસ્તુ રહી ને એ ભૂંડડા ને નાખજો ભૂંડડાને ભૂંડ હોય ને ભૂંડ એને નાખજો જો ખાય તો મને કહેજો ભાઈ આપણે ખાઈએ છીએ તો આપણને ગળા હેઠું ચમ ઉતરે એમાં આપણે વિચારવું ન જોઈએ કારણ આ ભૂંડડું નથી ખાતું ને આપણે ખાઈએ છીએ તો આપણો હિસાબ આપણું નામ ક્યાં ખાતામાં છે મા બાપની સેવા કરો વ્યસનથી થોડાક આઘા રહ્યો અને ભાઈઓ કુટુંબમાં મેળ રાખો બાકી તો છે ને આખી અમે તો આ પ્રોગ્રામમાં જાય અહીંયા કહી છે કે અમે ગઈ એક બોલીએ કે ત્યાં સુધી પછી તમે નથી બોલાવાના એ ખબર છે હવે દરબાર જ્યાં ગઈ કે બીજાને કહો એ ખબર છે આ તો અમે અમારા હાટું આ મથી છે અમે રાડ્યું પાડી છે ને કે અમે અને આ મા હારે અમારો કંઈક નાતો હશે પ્રભુનો 5 નામ ભગવાનના નામ લેવા અમને અહીં સુધી આવવું પડ્યું છે આ નાતા જે છે ને મને તમને સમજાણા જ નથી એટલે બાપુ કચ્છનો બારવટીયો જેસલ જાડેજા એ સતી તોરલ જાડેજાને કહે છે કે જાડેજા દેશી મળે આપણા દેશમાં પરદેશમાં હગું નથી કોઈ આપણું આ તમે હું તો એમ કહું મારે જ્યાં પ્રોગ્રામમાં જો અહીંયા મારા હગા બાકી મારા ઘરે આવો તો ખબર પડે કે મારા છે કેટલા છે જે મને કઈક સમજી શકે હું તમને સમજી શકું ઈ હગા બાકી તો આપણા છે એ તો બધાને ખબર છે તમારા તમને કેવું લોહી પીતાય છે એટલે જાડેજાને સતી તોરલ કહે છે કે આપણા છે ને ઈ આપણી નાયત આખી કંઈક જુદી છે હું તો ગમે ત્યાં જો આ રહ્યા ને મને ખબર નથી કેવી નાયતના છે ને કેવા કયા ગામના છે પણ આ અમારા નાયતના આ અમારા નાતીલા બસ બાકી કાંઈ છે નહીં રા એની જ મજા છે બાપુ જીવનમાં ગમે એને ભેગા ભળી જાવ મોજ આવી જાય બાકી તો આપણે બધી વાતો કરશું બેને બહુ સરસ મજાની વાણી કરી બહુ એની ઉંમરમાં જો કે હું આમ વિડીયોના માધ્યમથી જોતો હતો પણ આજ લાઈવ જોવા મળ્યા બહુ સારું ગાય છે સરસ બહુ મને મજા આવી આટલી ઉંમરમાં એટલે જ અમારે તમને બધાને કહેવું પડે છે કે તમે આવડા મોટા એક જે નથી બોલી શકતા આવડી દીકરી હામા ગામમાં જઈને જો હિલોળો કરી આવતી હોય ઈશ્વરનું ભજન કરતી હોય ને તમે જો એક હામું એટલે એક દાદ નો આપી શકો પછી કે શું નડતું હોય છે જોર આવ્યો ભૂવા પાસે દાણા એક જે કોક બોલાવે ન બોલી કે આપણી કઠણાઈ ન કહેવાય ને કે હું તો એમ કહું કે આ એક આત્મો ગયો છે એની પાછળ છે ને આ સંતવાણી હવે તમે 2 જણા બેઠા છો અમે અહીંથી એક જે બોલાવી અને તમે 2 જણા બોલો તો એના ખાતામાં જમા થાય એવું નથી લાગતું પણ કરવું જ નથી કોઈને ભલા બધા આ પ્રોગ્રામમાં મજા આવે ને તો સવારે એમ કે મજા આવી ભારે મજા આવી પણ કે યાદ કઈ રહ્યું કે યાદ કઈ ન રહ્યું તો શું યાદ આ તો આ કરવાનું શું હું તો અમુક કથાઓ કરે તો એને કહું કે આ કથાઓમાં મેં કઈ ફેર પડ્યો કથા તમે બેહારો ને તમારામાં જો ભાઈ ભાઈની તિરાડ ન મટે હાહુ વહુની તિરાડ ન મટે કે બાપ દીકરાની તિરાડ ન મટે તો આ કથાઓમાં ફાયદો કોને વાંસવા વાળાને કલાકારોને વગાડવા વાળાને બાકી તમે તો શું તમે ત્યાં ન્યા કથા તમારામાં બેહવી હોય ને તમારા એક રામ કથા હાલતી હોય અને રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ની વાત આવતી હોય
અને ઈ ભાઈના વિરોધ હોય ને આ કથા સાંભળ્યા પછી ભાઈનો વિરોધ મટી જાય તો સમજાય કે આપણે કથા કરી હતી. બાકી તો જ્યાં સો ત્યાં ન્યા રહ્યો તો પછી હિલોળા અમારે જ તે કહેવાય ને તમારે શું, તમારા ખિસ્સા ખાલી થાય. ભજનમાં આપણે બે છીએ પણ આપણામાં ભજન નથી બેહતું, એ માથાકૂટ છે. કંઈક આ વાણી છે ને, વાણી મહાપુરુષો કરી છે ને, તમને મને કંઈક સંકેત કરે છે કે એ માણા થઈ જાવ. પણ હવે અત્યારે એટલી બધી આધુનિકતા વધી છે, એટલું બધું ભણતર ને એટલું બધું જ્ઞાન, અત્યારે તો સારું બાપુ કોઈ અમને બોલવા જ નથી દેતું. અને આમાં બધા ભજન વાળા ન હોય, આમાં એક બે તો અમારી ચા ભૂલ આવે એ હાટું બેઠા છે. અને હવે એમ કે આમ ન હોય આમ હોય તો ભાઈ આવો ના કાનની બુટીઓ લાલ થઈ જાય કે નહીં. એમને કોઈ સાંભળતું નથી ને અમને સાંભળે જોઈ ન શકતા. આ પીડા કોને કેવી? તમારામાં ને મારામાં બાપુ કંઈક આ મહાપુરુષોએ જે બનાવ્યું છે ને જીવનમાં ઉતરવું જોઈએ, બાકી કાંઈ છે નહીં. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80 વર્ષ જીવે અને મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. કાંઈ છે નહીં. મારા રામ, જેટલો સમય મળ્યો એટલો આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. એક ઘડી આધી મેં પુનિયા 24 કલાકમાં બાપુ કાંઈક કરી લેજો ને એ જ ભેળું આવવાનું છે. માં છે ને બાપુ, માં જેવું પાત્ર આ દુનિયામાં ક્યાંય નહીં મળે. જ્યાં ધર્મ ધ્રુજ્યો ને પુરુષ નથી પૂગી ગયો ને ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખી છે. તમે કયો તો હવા સુધી દાખલા આપું તમને. માં ને બાપ ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં છે એ માં છે. ભલા એક અક્ષરી મંત્ર છે. માની માં હોય ને એને નાની કહેવાય, એને મોટી નો કહેવાય. માની માં કહેવાય, એને નાની કહેવાય. માં જેવું બાપુ આ દુનિયામાં કોઈ છે નહીં. એટલે એક ભજન મારે માનું, એક પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી માં છે. શું ભલા માણા માની વાત ને શું એની આપણે વ્યાખ્યા કરી શકીએ. એક 9 મહિના બાપુ એક ઉદરમાં રાખીને તમારું મારું લાલન પાલન કરતી હોય, એક આમ ખાડામાં પગ પડે ને તોય બાપુ આમ હાથ મૂકે કે મારા દીકરાને કાંઈ થાય નહીં તો સારું, મારી દીકરીને કાંઈ થાય નહીં તો સારું. કેટલું બાપુ માનું સમર્પણ છે. ઈ મા બાપ જો રોટલા વગરના આટા દેતા હોય તો બાપુ જિંદગીમાં કોઈથી ગાડી ન હાલે પાટે. એટલે બાપુ પુરુષોત્તમ કહે છે જો વાણી જ્યાં જ્યાં મહાપુરુષોએ વાણી બનાવી છે ને બાપુ, અહીંયા વાતું પડી છે. એમ નામ વાણી બને નહીં. અને એમ નામ જો બનતી હોત તો અત્યારે તો બધી બુદ્ધિશાળી ઘણા ઘરે છે. એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે ન હાલે. સંતોએ અનુભવ કરીને પોતે ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને આપ્યું છે. પણ આપણને મગજમાં નથી બધું. મહાપુરુષો કહે ને કે કર્મે લખ્યા કીર્તાર કોઈ દી સઠીના સુકે નહીં, પછી હુનર કરો હજારી આખરે આડા ફરે. તો કર્મ છે શું? આખી દુનિયા વાતું તો કરે બધા. તો કે મોરું કરો એટલે કે મોરું તમારું કાર્ય થાય ને સારું કરો તો સારું થાય. તો આ ભક્તિ કરે એવડે દુઃખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. તો હું સમજવું કર્મમાં, હું સમજવું? આપણે રામ 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 કરી છે. સીતાજી રામ ને પૈણે આખી જિંદગીમાં હારો દી ન હોઈ ગયો, શું કર્મ છે? જેનું અડધું અંગ હોય એનો બાપુ મેળ ન પડ્યો. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? આખી દુનિયાને ખબર છે. કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા બાપુ. દીકરીનો શું વાંક હતો? એનું શું કર્મ હોય છે? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા, એને ન ખબર હોય કે હું અહીં બેસીશ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય બાપુ દુનિયા જેને બનાવીશ. વિચાર કરજો, કૃષ્ણ પરમાત્માને કે ભીલે બાણ માર્યા ને પતાવી દીધા. તમે જોવો તો ખરા એનું શું કર્મ હશે? અરે રામચંદ્ર પરમાત્મા જેવાને જો 14 વર્ષ વનમાં રખડવું પડ્યું હોય એનું શું કર્મ હશે? અરે થઈ થાવીને થશે ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મા છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું, એનું શું કર્મ હશે? વિચાર મારો રામ જાણે. બધા કહે છે કે રામ વનમાં જ્યાં હતા, પણ જ્યાં હતા બધા કહે છે એટલે હું કહું છું બાકી રામ જ્યાં હતા હું અહીંયા નહોતો. માનો તો જ્યાં હતા, ન માનો તો કાંઈ છે નહીં. આપણને કઈ તમે સવારે મોબાઈલમાં ફોન કરો તો આપણી પાસે કઈ જવાબ છે નહીં. એક ભાઈ તો કોમેન્ટ લખી હતી કે રામ બામ કોઈ થયું નથી, આ ખાલી એક વાર્તા બનાવી છે. પણ મેં કહું વાર્તા બનાવનારે બનાવી છે કેવી? ઈ કે ને વાર્તાનો હેતુ સમજવાનો છે. વાર્તા બની હોય કે રામ થયા હોય કે ન થયા હોય, આપણે ક્યાં અહીંયા કાંઈ ઘરા વેસવો છે? પણ આવું જ સંશોધન કરે. બોલો, એક જગ્યાએ મેં જેઠી રામે નથી ગાયું, આ તો ભાઈડાએ ગાયું.
એ કે દાસી જીવણે બનાવ્યું છે. મેં કીધું સમજણના ઘરમાં તો તું નથી બનાવ્યું છે એમ ફાઈટ ને. તું ગાયું સોઈટો, તું દાસી જીવણ હતો તાર હતો. આવા ને આવા સંસ્કાર બુડે છે. હવે બુડે પછી એક થવું તે પેલા મરો ને પછી દરબાર હોય એમ ન કે નથી કાઢું, કાઢો ને મરશું. બધાને બીક લાગે છે. એ તો બારા છે તેમાં બધા બાયું ચડાવે. અરે એક થઈ જવાનું ભલામણા કાંઈ છે નહીં. જાનવર પૂજાય, જાનવર બાપુ એમાં તો આપણને ખબર પડે ને. હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, ચમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય. હવે આપણું પાડોશી હારું નથી બોલતા, આપણને હારા ગધાડા હારા નહીં આપણા કરતા તો. હે એના ઉપરથી આપણને ખબર, એક જાનવરની આજ માનતા રાખો અને તમારા જો કામ થતા હોય તો તમે હું તો માણા છે ભલા માણા. એક માનો પ્રસંગ છે એટલે માં તો માં છે ભલા માણા. છત્રપતિ શિવાજી મહારાજ સીજાબાઈ ના ઉદરમાં હતો ને તેથી માને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે, પણ ઈને ખબર હતી કે મને ભગવાન દીકરો આપે દીકરી આપે, પણ મારું સંતાન આપને ટેકો દેવું થાય એવી ખુમારી માને હોવી જોઈએ. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માળું ન હોય, જહળ જકરા નીપજે, જેની માં હોથલ હોય. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. હું તો આ બેનું છે ને એમને ખાસ હું તો પગે લાગીને કહું છું, કારણ કે અમુક વાતો મારી કડવી તો લાગે છે, પણ કડવી પાયા વગર દવા દર્દ ન મટે, ગોળ ખવડાવે દર્દ ન મટે. અમુક વાતો મારી ઘરે જઈને વિચારજો, તમને તમારો આત્મો સ્વીકારે તો. બાકી હું તો એમ કહું ઉદરમાં સંતાન હોય ને બાપુ હારું ખાજો, હારું બોલજો, હારા માણા ભેગા બેહજો, હારા પુસ્તકોના બે પાના વાંચજો, રામાયણ ગીતા વાંચજો બાપુ. જો આજે ગોપીચંદ ભરથરી જેવા દીકરા ન થાય તો આપણે ગાવાનું બંધ કરી દઈએ ભલામણ. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. મને કહો તમે એમાં અત્યારે તમે જોવો તો બેનું એ જે ફેશનમાં બેનું ફેશનું કરતા હોય કરજો બેનું, કાંઈ મારી પર કંઈ ખોટું ન લગાડતા. જે માતાજી કરવા હોય કરજો, નકર કઈ મારે આ કઈ પ્રોગ્રામમાં મારું ઘર હાલે એવું છે નહીં. આ બધા અમારા જૂના જોગી છે. મને તમારા બધાની દયાથી ખૂબ ભગવાને આપ્યું છે. અહીંયા જમીન જાગીર ને ઘોડા ને ગાયું ને ભેહું બધું છે મારી પાસે. પણ અમુક મારી વેદના બોલે છે મિત્રો. મારે કોઈને કઈ શિખામણ, હું શું શિખામણ દઉં? ખટારો ડ્રાઈવર હું શિખામણ આપે? પણ અમુક જગ્યાએ બાપુ જે બળતરા થાય છે ને એ રહી નથી શકતો. આ વરાળું કાઢું છું બાકી આ ખબર તો તમને છે. હે દીકરીઓને હું એમ કહું છું કે તમને ભગવાને આપ્યું હોય તો ખાઓ પીવો મોજ કરો વાપરો, પણ દેહના પ્રદર્શન ન હોય. મારી બહેનો મારી માવડિયું દેહના પ્રદર્શન ન હોય. આ રામાયણ શું કહે છે? રામાયણ ને જગતે ઊંધી ચિત્રી નાખી છે. રામાયણ છે કઈક જુદી. છત્રપતિ માફ કરજો, સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી જાય અને એનું હરણ થાય. રામાયણ કે છે ને તો સીતાજી શું એક મામૂલી દીકરી હતી. રાવણ માથે બાપુ આમ દ્રષ્ટિ પડે ને રાવણ ને રેખ્યા જમીન ઉપર ન પડે, રેખ્યા બનીને ઉડી જાય. ઈ ભગવતી હતી. પણ તમને મને માર્ગ બતાવ્યો છે કે આ દુનિયામાં જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી દીકરો હોય, માં હોય, બાપ હોય, ભાઈ હોય, બેન હોય કે પત્ની હોય, બધાને લક્ષ્મણ રેખા હોય. ઘરે દીકરા હોય ને દીકરાને ઘરે દીકરા હોય ને દીકરાની વહુ હોય ને અઢી મણની જોખો તો એ જુવાન છોકરા ઊંચા કરીને પડતા મૂકે ગઢા એટલે હાજા થાય. આ લક્ષ્મણ રેખા ઓળંગી ગયા નો કહેવાય. રામાયણ છે ને, રામાયણ તો એમ કે છે કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવી માં હોય, કેવી દીકરી હોય. આ જોવું હોય તો રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય તો મહાભારતમાં જોવો. બે મહાપુરુષો બનાવ્યા છે. અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય ને તેથી લક્ષ્મણને ભલામણ કરે છે રામ કે લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ. બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. અને લક્ષ્મણ કહે છે મોટા ભાઈ મારી મર્યાદાનો જો ભંગ થતો હોય તો માફ કરજો, પણ તમે મારા બાપ છો અને સીતાજી મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નોખી નોખી માયુના છોકરા હતા. તમે વિચાર તો કરો, રામાયણ તો જોવો ને કે અયોધ્યાની ગાદી બાપુ દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે એ ભાઈઓ વિનાનું બેકાર કડવું લાગે કાગડા. માલપા મારીને શું તમે કાઢશો? આ મહાભારતમાં લ્યો શું આ બધાને કે અમુક હું તો આમ સાંભળું છું, હાસું ખોટું મારો રામ જાણે. અમુક ને કે 10 હાથીનું બળ હતું. એક ભુજામાં જરાસંઘ ને કરણ ને ભીમ ને આ બધાને છે ને કે 10 હાથીનું બળ હતું.
અમારે અહીંયા એક બાપુ હતા, એમ કહેતા હતા કે 10 હાથીનું હતું બળ હતું. મેં કહ્યું પણ બાપુ ઉપયોગ તો ભયું મારવામાં કર્યું ને. 10 હાથીનું બળ હતું તો કંઈક સારા કામમાં વાપર્યું હોત તો આ કાઢ્યું શું એમને? અને પાંડવો ભલે જીત્યા, કૃષ્ણ પરમાત્મા હતા ભેગા, પણ એ હવાજ કેવો લાગ્યો? આ કાકા ને બાપા ને ભાઈઓ ને આ બધાને મારીને કે હવે ગાદી આપણે ભોગવવાની. એ કે હાલો હવે હેમાળે હાડ ગાળવા. ઝઘડામાં હાથ થાય, મારો તો ફાયદો નથી ને માર ખાવ તો ફાયદો નથી. બાકી આ રામાયણમાં તમે જોવો તો ખરા, આપણને એમ થાય કેવા દીકરા કેવા ભાઈઓ. ભરત બાપુ મોસાળમાંથી આવે અને વશિષ્ઠ બાપુ અયોધ્યાના રાજગુરુ બાપુ માએ આવી અને ભરત રોવે છે કે મારી માએ કેવું કામ કર્યું, મારા ભાઈ ને ભાભીને વનમાં મોકલ્યા. ત્યારે વશિષ્ઠ મહારાજ કહે છે કે શું હું ભરત ભાવી પ્રબળ, જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ 6 વસ્તુ છે ને વિધિના વિધાન છે. મેં નક્કી કર્યું તો હાંજે સવારે રામને ગાદી ઉપર બેહાડવાના. 12 કલાકની રાત જઈતા આખું ચકડું ફરી ગયું. હું નો કઈ કરી એમ આપણે બધું કરીએ છીએ ને, એમાં કોઈક દી કઈક ન થાય ને તો સમજી લેવાનું ગોલાની મરજી નથી. બાકી આપણે કોઈને દોષ દેવાનો કોઈ અર્થ નથી. એટલા જ માટે કર્મની ગતિ બાપુ કોઈને ખબર નથી. એટલે કે છે સવારામ બાપુ એક એના ગુરુ મહારાજ ની વાત. અને બાપુ છે ને આ બધું સમજવા માટે સદગુરુ જોવે. સદગુરુ વિના બાપુ જેને એમ સમજાય એવી વાત નથી. અને જાજો ભાગેદાર બધા એમ જ કે ભજન કરો પણ ચામ કરવા ઊંધા માથે થવું કંઈક તો કયો, કેમ કરવા, કેવી રીતે, કઈ એની વ્યાખ્યા હોય કે નહીં? કોઈ બાપુ કઈ કહેતું જ નથી. ભજન કરો ભાઈ બધા કરે છે. એટલા માટે બાપુ ગંગા સતીએ એની વાણીમાં હિસાબ માર્યો 21,600 શ્વાસા તમારા સ્વર છે ને એ જ ઈશ્વર છે. બાકી કોઈ ગોતવા જ એ મેળે નહીં પડે. બાકી તો આખી દુનિયા તમે જ્યાં જાઓ ને ત્યાં ક્યાંય મૂકતા જાઓ. એક જગ્યાએ અમે ગયા હતા તો કે 10 રૂપિયા આપો. મેં શેના? કે ટોકરો વગાડો. મેં કહું અમારા રામજી મંદિરમાં 4 ટીંગાય ધરાશું તો નહીં વગાડવી. આમ જ દુકાનો ખોલીને બેઠા બધા. ભજન સમજવા માટે બાપુ સદગુરુ જોવે. એક વાણી કહે છે ને, રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં હે રામ, આપે આપ મર જાતે હે કરતે કુડે કામ. એ કે રામ કોઈને મારતો નથી. તો રામાયણમાં જોવો તો વાલી ને રાવણ ને આ બધાને કોઈને માર્યા હતા? રામાયણ કે હું નથી કહેતો. અને સાચું હોય છે ને, નકર તો અત્યારે આધુનિક યુગ છે, હાલવા દે. આ સમજવા માટે સદગુરુ જોવે. ગણપતિ કે ભોળાનાથ નો દીકરો, અને ભોળાનાથે કે ગણપતિનું માથું કાપ્યું અને હાથીનું લગાડ્યું કે છે ને. અને આપણે મૂર્તિમાં ફોટામાં જોઈએ છીએ ને, તો હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ ચોંટાડ્યું છે? અરે આ બધું માથાકૂટ વાળું છે. એમ તો આમાં બહુ ઊંડા ઉતરો બેડીયું ઠૂઠા વીણતા થઈ જાવ. આ તો બધું અઘરું છે. એમ તો હાથીનું લગાડ્યું વાત 100% સાચી છે, પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે? હાથીનું માથું જેવડું હોય તોય ફીટ કર્યું. બોલો, આ સમજવા માટે સદગુરુ જોવે. સદગુરુ સિવાય બાપુ આની ભાન ન થાય. આ મેં કીધું ને, આપણો બાજવાનો જ ઇતિહાસ છે. આપણો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે. તમને મારી ડિટેલ કહી દઉં થોડી. જેસલ કરતા આપણો ઇતિહાસ ખરાબ છે. કારણ કે જેસલ જો દીધી કોંગ્રેસ ભાજપ કોઈ નહીં હોય. અત્યારે જેસલ જેવું થવું હોય વાહા ફાડી નાખે કે ન ફાડી નાખે, પણ ધોકા પસાડવા સિવાય કાંઈ નતું. નકરા માર્યા છે એવું નથી. હો મેં મારે ધરીને ખાતો. હા એવું આ સાચું જ કહેવાનું છે. પછી વાત છે કે બધે મારવાનું માર ન જ હોય ખાય. અને કોકનો માર ખાવી તો ખબર પડે ને કે હામલાને કેટલું વાગ્યું હોય છે. અનુભવ તો થવા જ જોવે ને. પણ આપણે સલામ નહોતી મારી કોઈ. અને કોઈ બાપુ આપણે સીતારામે નથી કર્યા ને કોઈ દી મંદિરે નહોતો જતો ને કોઈ સાધુ બાધુ આપણી બજારે કોઈ આવે જ નહીં. આ તો સારું થયું બાપુ, મેળ પડી ગયો અમારો. મેં કે અત્યારે ચઈ હોત, કાં ઉપર હોત ને કાં માલપા હોત, હા તમારી ભેગા ન હોત. એમ સમય આવે ને વળાંક મારી જવાય બાપુ. કચ્છનો બારવટીયો આ કાંઠે બારવટીયો હતો ને, સતી તોરલે આમાં કાંઠે બાપુ આ દુનિયામાં એક સંત બનાવી દીધો, પીર થઈને પૂજાઈ ગયો. એવો શેડો અડી જાવો છો. કચ્છનો બારવટીયો સતી તોરલ ને લઈને બે નીકળ્યા ને, તેથી તોરલના હાથમાં એક તારો હતો ને જાડેજાના હાથમાં તલવાર હતી. બે વાત કરે છે. જેસલ કે છે કે તમે એક તારાથી દુનિયાને શું ફરમાવો છો? હુતા નથી, હુવા દેતા નથી. અમારી તલવાર કરી તમારો એક તારો ન કરે.
તેથી તોરલ કહે છે જાડેજા જાડેજા ભૂલો છો આ એકતારો કરી તમારી તલવાર ન કરી શકે અને કચ્છનો કાળો નાગ બાપુ ફૂફાડો માર્યો તોરલ તોરલ મારી સામો કોઈ અવાજ ન કરી શકે ને તું લબલબાટ કરે છે મારી સામે પણ તોરલ ને આંગળી નથી અડાડી ગયો શું કામ ભજનનો પાવર હતો તોરલ પાસે તોરલ કહે છે મારો એકતારો વધે ને જેસલ કહે છે મારી તલવાર વધે પછી જેસલે કીધું તમારી જો એકતારો વધતો હોય તો મને એનું પ્રમાણ આપો અને આ બધી પ્રમાણ વાળી વાતો છે એટલે દુનિયા ટીંગાઈ રહી છે આ ખોટું નથી પછી મારા જેવો હોય તોય ભલે અને 5 લાખનો કલાકાર લાવો તોય ભલે આમાં બીજું કઈ આવે જ નહીં રામ જે છે ઈ જ હોય એક ગામનો આપણો બુઢિયો રામસાગરમાં ગાતો હોય ને તો ઈ જ હોય આમાં એક શબ્દ ઉમેરી ન હકાય ને એક શબ્દ કાઢી ન હકાય કારણ કે બાપુ આ વેજીટેબલ નથી આ ડાલડા નથી એ ચોખ્ખે ચોખ્ખું છે એ તો આપણને હજમ નથી થતું આપણે ડાલડાના ગ્રાહક છે તોરલ કે છે જાડેજા હું પ્રમાણ આપીશ સમય આવશે ને પ્રમાણ આપીશ અને હોડીમાં બેઠા ને મધદરીએ હોડી પૂગી અને પવને દિશા બદલાવીને ખોડા જેવડા મોભા મીંડ્યા ઉલળવા તેથી કચ્છનો કાળો નાગ બાપુ બરફની પાટ ઓગળે ઓગળવા માંડ્યો તોરલ તોરલ હમણાં મરી જશું હોડી બુડી જશે અને તેથી તોરલ કહે છે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધે આ દરિયાને મંડો કાપવા અને બાપુ જાડેજાને હબાકો આવ્યો હોય કે હારો આ એકતારામાં પાવર આટલો બધો છે તો અત્યારે ખબર પડી ચારે બાજુ નજર કરી હારો નો દેખાણો અને ઓલા જેદી ઈમના દૂધ જેદી આવશે ને આપણને લેવા તેદી હારો નથી દેખાવાનો મારા રામ કાંઈક જો તોરલ જેવો સથવારો હશે ને તો જ મોજ સુધરવાનું છે બાકી તો ક્યારે ગલોટિયા ખાઈ જાય નાવડા કોઈને ખબર નહીં પડે આ હમણાં કોરોના આવ્યો તો કેટલા નાનો ગલોટિયા ખાઈ ગયા કોને બચાવ્યા એ વાહન હતા પૈસાના ડટ્ટા હતા ડોક્ટર હતા ઓક્સિજન હતા બધું હતું પણ બચાવી ન હોય ગયા આપણને નજરે બધાય જોયું છે ને આપણે અમારી વહુ છે ને અમારો છોકરો છે ને અમારા બાપા કોઈ અડતું નહોતું એટલે તારી વહુ છે એટલે ઓલું જીસીબી થી પાણા હડસેલે એમ હડસેલતા એટલે દસ વાટ્યા છો હું મારું છે કાંઈ છે નહીં રામ આ પહેરેલા છે ને એ કોઈ રહેવા નથી દેવાનું રામ સમજી લેજો પણ જીવનમાં બાપુ એવું કંઈક જીવન જીવી જવાય કે દુનિયાને વાહે રોવું પડે બાકી પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત હલકીને હિમાલય જાત પછી ભગવા પેરી ભૂદરા એક રાતના 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય તમને તમારું કૂતરું નથી ઓળખતું બીજા હું ઓળખે ભલામણ આપણી શેરીનું કૂતરું આપણને ન ઓળખે તમે આવો ને એટલે જાગી તો જાય પણ એ આમ જાગીને જોવે કે આ તો લુકે છે એને બટકું રોટલોય નથી નાખ્યો હું પૂંછડી પટપટાવી હોય પ્રેમની જરૂર છે રામ પ્રેમની આપણા મા બાપ છે ને આપણા મા બાપ એને આખી જિંદગીમાં બધું ખાધું પીધું હોય ને મોજ કરી હોય આ આશ્રમમાં મૂકી આવે છે ને જે મૂકતા હોય ને મુબારક આપણે કોઈ શિખામણ નથી દેવી પણ એ મૂકી આવે ને ત્યાં બધું મળી રહે હૂંફ નથી મળતી બાપુ પ્રેમ નથી મળતો ગઈઢા માવતર ને બસું બાપુ પ્રેમ જોવે છે હૂંફ જોવે છે પૈસા નથી જોતા ને એને સારું ખાવાય નથી જોતું પણ મારો દીકરો મને પૂછીને જાય બાપુ મા બાપની કહું તૂટે કહું મારો દીકરો 1 લાખ રૂપિયા કમાય પણ મને પૂછ્યા સિવાય પગ નથી ભરતો ઈ દીકરા ને ઈ મા બાપ ભલામણ બાકી અમુક ને છે ને ઈવડે એમ કે છે ભગવાન આના કરતા દીધો ન હોત તો સારું નથી ઈવડે એમ કે છે કે હે ભગવાન એકાદો દે આપણને એમ થાય કે આમાં સાચું શું છે એ નથી સમજાતું અમે ઘણી જગ્યાએ બહાર જઈએ ને તો પ્રેમી હોય ને કોઈક હાથમાં પ્રેમી હોય કે બાપુ હાલો અમારા ઘરે પગલા પડાવવા એટલે ભાઈ અમારા પગલા શું પડાવવાના હોય એ કે ના હાલો ભાઈ મને એકલા વિચાર થાય મેં બહાર કેમ કે છે પગલા પડાવવા ઘરે જ આવી એમ કે બહાર ઉભા રહેજો પગલા પડશે પોતા કર્યા સારું આપણને એમ થાય બહારના પગલા પડાવવા મથે છે ઘરના એમ કે છે પગલા પડશે હવે આ આપણને એમ થાય કે ઓલું સાચું હોય છે કે આ સાચું હોય છે આ તમારા બધાને અનુભવ નથી તમે કઈ નથી શકતા હું કહું છું પણ બાપુ મારો કહેવાનો મીનિંગ છે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ 2 પખા જો હરખા હોય ને જીવવાની મજા આવે બાકી વાતમાં કાંઈ છે નહીં તમે જો આ સબળ પુરુષો છે ને હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ઓળખત નહીં સગાળસાને સંગાવતી ન હોત તો કોઈ ઓળખત નહીં
જલારામને વીરબાઈ નો હોત તો કોઈ ઓળખત નહીં, સવારામ બાપાને જબુમાં નો હોત તો કોઈ ઓળખત નહીં, દેવીદાસ બાપુને અમરમાં નો હોત તો કોઈ ઓળખત નહીં. બાપુ એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક ભગવતીઓનો હાથ છે મારી પાસે. અને હું સંસારની વ્યવહારની વાત કરું કે અમે આ મોટી મોટી વાતો કરતા હોય ઘરે બૈરું એવું હોય તો તમે આ અમને હાથની હથેળીમાં રાખો અને તમે ઇનકોર આવ્યા હોય ને હું એમ કહું કરે હાલો હાલો તમે અમને બહુ સાચવા ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામ લઈ જાઉં અને પછી રહોડામાંથી હાણેશું લોટા મંડે ઉડવા મારે ચિંતા જવું એની મજા નથી ભલામાં. મેં તો મારા બાપુ દીકરાને અને મારા દીકરાની વહુને બાપુ પહેલા જ એવા પડ્યા હો. હા, હું એવું કોઈ અભિમાન પાવર નથી કરતો. હું મારા ઘરે હોય અને તમે આવો ને મહેમાન ગતિ કરું ને એ કઈ બહુ મોટી વાત ન હોય, પણ આપણી ગેરહાજરીમાં કોક દીક આપણા મહેમાન થાય એટલે તમને ખબર પડે. આપણી હાજરી ન હોય અને ખાલી મારું નામ લઈને જાજો કે અનોપસીનું ઘર ક્યાં, અને બાપુ જો રોટલા ચા સિવાય મારા છોકરા મારા દીકરાની વહુ જો જવા દેતો તો બાપુ ભજનને ડાઘ લાગે. હું ભજન છે ને મારા માટે કરું છું અને દિલથી કરું છું. તમને આમાં ગમતું ન ગમતું એ મારો કોઈ પ્રશ્ન જ નથી. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બાકી કરવા જેવું છે એક લખી લેજો. એટલે મહાપુરુષે કીધું કે ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા પછી કરવું પડે નહીં કાંઈ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. આ મારો અવાજ આવે એ તમારા કાન સુધી આવે છે ને, એ સંભળાય છે, દેખાય છે? એ દેખાતો નથી, ઈ જ છે. અને દેખાવાનું ચાલુ થઈ જાય ને બસ પૂરું થઈ જાય, બીજું કઈ કરવાનું ન રહે. અમારું તો જેટલાય લોહી પીવે છે આના કરતા કીધું. હવે આમાં પેલા અમે એક જગ્યાએ ભજનમાં ગયા, હું આ બોલતો નતો પેલા, એક જગ્યાએ અમે ભજન ગાતા હતા, વારું મારા વીરા રે સંગનો કરીએ નીચનો. એમાં એક ભાઈ પૈસા નાખવા આવ્યા. એક મારો ભાઈબંધ એ ગામનો હતો, એ અમારી પડખે બેઠો. મને કે દરબાર આ કોઈ દી પૈસા નાખે નહીં, આજ ગમે એમ હોય કે નાખે છે. તમે કોઈ બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ, આપણે કઈ એવો શોખ નથી. એ કે નાના તમતાર તમે ગાઓ. મેં તો ગાયા, વરી પાછો ઘડીક થઈને આવ્યો પૈસા નાખો. પછી અમારો રાઉન્ડ પૂરો થયો ને બહાર ગયા ને આવ્યો અમારી વાહે. એટલે ઓલો ભાઈ હતો ને એને કીધું એ કે હું કોઈ દી આરા પૈસા નાખ નહીં, પણ કે આજ તું પૈસા કેમ નાખતો હતો? એ કે પૈસા નાખવું તેના દરબાર કે મારા દુશ્મનને ગાળ્યો દેતા હતા, મને મજા આવી. એટલે મેં કીધું હું એ ગાળ્યો ક્યાં બોલ્યો છું? અરે મને કે દેતા હતા. એટલે પણ મેં કીધું એ તું શું કેવી રીતનું? મેં કીધું આ ગાળ્યું કેને કહેશ? એ કે તમે નહોતા ગાતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીચનો. મેં કહું સગનો કોળી નીચનો નહીં, સંગનો કરીએ નીચનો, નોકા પાડ વાહા કોકના ભંગવી નાખીશ તું. એટલે મેં કીધું બોલવાનું ચાલુ કરો, આ કોક ઊંચું સમજાશે તો અમને હળદર ભરે એવા કરી નાખશે. અરે આ નથી સમજાતું, કોને કેવું? અને વાણી મારો કહેવાનો મિનિંગ જો એક સાખી આપણે ઘણા બધા ગાય છે ને તમે બધા સાંભળી છે. ગૌરી તમારા પુત્રને મથુરા સમરે મોર, દિવસે સમરે વેપારી વાણિયા ને રાતે સમરે ચોર. એવું કહે છે ને. અમારા ગુરુ મહારાજને મેં પૂછ્યું હતું, મેં કીધું આમાં કીધું મને સમજાતું નથી કે ગૌરી તમારા પુત્રને મથુરા સમરે મોર એટલે મેં કીધું આ મોર ને ગણપતિને શું હગું થાય? એ મને કહે ડોબા આમાં મોરનું નથી. તમે કહો આ બધા ગાય છે ને કે એ ડોબા ને તું ડોબો. તો પણ મેં કીધું છે શું કે એમ નથી કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર, આખા 33 કરોડ દેવ છે ને એમાં તારા દીકરાનું અમે પહેલા નામ લઈ બધાની મોર. આ કોને કેવું? સમજણના ઘરમાં જ નથી. અમને ઘણાય સવાલ કરે આનું આમ નહોતું ને આનું આમ નહોતું. જેમ છે એમ હશે સાંભળવા સાંભળીને ડિલેટ મારી દે. અમારે ક્યાં તારી અરે કઈ કંત્રાટ લેવો છે? અરે સાંભળવું નથી, સમજવું નથી, કોની પાસે જઈને વાતું કરી ભલામણ? અરે વાતમાં કાંઈ છે જ નહીં. આખી રાત તમે ગમે એવું બોલ્યું ને તો એમાંથી ભૂલ આવે ને એના જ વિડિયા બને બોલો. એટલે આખી રાતમાં કઈ તમને સારું લાગ્યું જ નહીં. અને હવે સુધર્યા છે સુધરવા દો ને, નકર આ તમારે અમારા હામું ન આવી ગયો ને આનું ટ્યુશન અમારે અહીંયા રાખવું પડે તમારે. આ જેસલ ને ઈ જ દશા થઈ. જેસલ પછી બાબુ સતી તોરલ મળ્યા ને પછી તોરલ કે જાડેજા મારા કપડા નદીએ ધોયાવો, અને એ માથે કપડા લઈને નદીએ ધોવા ગયો ને પછી બાપુ જેસલ માથે જે દુનિયાએ વિતાડી છે ને એ તો જેસલનો આત્મો જાણે છે. આજ અમારો એવો આત્મો જાણે છે, કારણ કે ધોકા પસાડતા હતા અને અત્યારે હવે જો ઈ કરીને તો આ ન થાય. હવે બે બગડ્યા જેવું છે. એટલે અત્યારે અમને રાકા ગાલમાં આંગરા ભરાવે બોલો. એટલે અમે તો હાથ જોડીને રહેવા દો ને પપ્પા, અમે અમારા માર્ગે છે અને હવે વાંય આ પલો લાંબો રહ્યો નથી અને છેડે છેડે બગડશે પાછું.
બાકી ભૂલી કઈ નથી ગયા. પણ કોને કેવું, ક્યાં સમજાવવા, કેવી રીતે સમજાવવા? તેદી મારા રામ હામા નહોતા. હા, અમારો અન્યાય ને અત્યાચાર હતો, કોઈ હામું નહોતું મળતું. અત્યારે અમને આખી દુનિયામાં બોલાવે છે, આવા તમારા જેવા 5-25 જણા સાંભળે છે. અમારી કોઈ હોય 100% નહીં, પણ 25% બાપુ કઈક વાત ઉપયોગી છે એવી મેં વાતો કરી છે. કોઈ દુનિયાને સાંભળવું ગમતું નથી. ક્યારેક ક્યારેક એમ થાય છે કે ધોકો હજી ઉપાડી લેવાય, પણ પાછો ઓલો દબાવવો પડે કે રહેવા દે ને, હવે પલ્લો લાંબો નથી, શું કામ પાછો ડકો ઉભો કરે? કારણ કે બાપુ લોહી છે, મારું લોહી છે, તો મારું કકળે ને ભાઈ. મેં એવો આત્મો તો બાપુ કોઈને અનિતિ તમે કરો તો ગમે એનો આત્મો કકળવાનો. કહેવાનો મારો મિનિંગ એ છે કે માણા થઈ જાઓ, બાકી કાંઈ છે નહીં રામ. એટલા માટે સવારામ બાપા એની વાણીમાં કહે છે, એક વાણી મારે કર્યું છે, પછી બેન બીનાબેન ગોસ્વામી આવ્યા છે, એમને આપણે સાંભળવા છે. એટલે મેં એમને કીધું પહેલા બેસી જાવ વધારે સારું, કારણ કે મારે પછી આમાં પલ્લો જોવે લાંબો. મારું મશીન ગરમ થવાની તૈયારી હોય તો મારે બંધ કરવું પડે. એટલે હું મોડો બેવું. મને ઘણા ને એમ થાય કે આ થોડું સારું ગાય ને, હારાનું મોરાનું નહીં, પણ કોઈક બાકી હોય ને તો મને આમ થાય કે ઓલામને એમ થતું કે આ મૂકે તો મારો વારો આવે, મૂકે તો મારો વારો આવે. એટલે એમ થાય કે બધા કલાકારો આવી જાય ને પછી વાંહે મારો વારો હોય ને તો મને ટેસ્ટ થઈને લાંબો પલ્લો લઈ શકું. એટલે સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ ન મળ્યા હોત તો મારી કેવી દિશા થાત. અને બાપુ સવારામ બાપાએ છે ને આ ઉઘાડી વાત કરી છે. અને સવારામ બાપા ત્યાં એને 50 થી 60 વર્ષ થયા, કે બહુ લાંબી વાત નથી. આ પીપળી જતવાડનું પીપળી કહેવાય. અત્યારે તમે જોવો ને સવા ભગતનું પીપળી થઈ ગયું, નામ ફેરવી નાખ્યું કુંભારનો દીકરો. કેવું ભજન કર્યું હોય છે. હળાહળ કળિયુગમાં બાપુ જબુ માને સવારામને બજાણાની જેલમાં પૂર્યા અને વાણી કરે ને બાપુ ધડો ધડ તાળા તૂટ્યા છે, તો કેવું ભજન કર્યું હોય છે. તો આપણે આપણા ઘરનું ગાડું હાલે એટલું ન કરે, તમે વ્યવસ્થિત કંઈક કર્યું હોય તો. પણ ટાઈમ જ નથી, શું કરવા? એટલે સવારામ કહે છે ચુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ એ બતાવી મને અમરનગર માં યાતમ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનો આ દેહની દશા મટે ને. મેં હમણાં કીધું ને, દરબાર દરબાર મટી જાય, પટલ પટલ મટી જાય, ભરવાડ ભરવાડ મટી જાય, પછીની વાત છે. આ દેહની દશા મટે ને પછી આનો ગણપતિ મંડાય. બાપુ ભજન છે ને આખી વસ્તુ છે. અત્યારે તો બધાની પાસે પૈસા છે, બધા હું જ કરે. દરબાર હોય તારા ઘરનો લ્યો, અમને એમ કે હવે એના શું બાજવું? એમ નથી રામ. માણા બની જાઓ અને તમે હું ઊંચા નીચાનું મટી જાઓ, મટાડી દો. હું ઊંચો તમે નીચા. મોટા છે એ કોઈ દી જિંદગીમાં ક્યાંય કામમાં નથી આવ્યું. આપણા ઘરમાં જો મોટી મોટી ગોળીઓ હોય ને, મોટા ટીપીઓ હોય ને, મોટા બેડા હોય, અપ્રિય ચડાવ્યા હોય, બોલો એ કોઈ દી આવે કામમાં? તમે કયો મને. અને ઓલા સાલિયા ને વાટકા ને ગ્લાસ રોજ ઠેબે આવતા, 3 વખત તમારા ઓછરા ભરે આખો દી, ઠેબે રોજ આવે. નાના જ કામમાં આવે છે. મોટા તો બધા દિવાળીએ દીકરીઓ ઉતારે ઉપરથી, હાથના સોડા ગહી જાય, ત્યાં માંડ માંડ હારા થાય, પછી ચડાવી દેવાના. આ અત્યારે દિવાળી છે ને, દીકરીઓ બજારી આમ કેડ્યું બાંધીને લાગ્યું છે, કારણ કે બાપાએ ખટારો ભરીને આપ્યો હોય હમાત કરવા ને, હવે ચડાવી દેવાના. ને પછી કે હવે કે આવતી દિવાળી તો આને શું ગુડવા, તો કહારાને ફાયદો ને આપણે શું ફાયદો? મોટા કોઈ દી કઈ કામમાં નથી આવ્યા. નાના છે ને એ બાપુ કોઈ, હું તો બાપુ નાના ઝૂંપડામાં ભજન હોય ને હળી મારીને જવું. પૈસાની વાત બીજા નંબરની છે. મને એમ થાય કે આવાના હાથમાં એક રાજી થાય, ભજન કરાવે છે. નાના માણસો આ સ્ટેજ સુધી પહોંચ્યા હોય પ્રતાપ નાનાનો. બાકી તો અમારે અહીંયા પંસાળમાં બાપુ કોળીના છોકરા, અમારા ગામમાં 2-4 છોકરા એવું ગાય ને બાપુ, કાનદાસ બાપુ નારાયણ બાપુને યાદ કરાવી દે એવું ગાય. પણ તે સુધી કોઈ પગવા જ નથી દેતું. એ તો થોડું સારું ગાય, પછી એમ કે અરે આની વાત થાય, હવે આમના આંતરડા તૂટી ગયા, અત્યારે તમે કહો છો આમની વાત ન થાય. એટલે અમે વાતો ભલે ને ડઈ કરતા હોય, ભાઈ અમારો જેટલો હંપ હોય અમને ખબર હોય. હા, હું બોલવા શીખ્યો. મારો ઇન્ટરવ્યુ છે એમાં તમે મોબાઈલમાં જોજો. વિજયભાઈ આવ્યા ને, આ તો જો કે બધા જોરદાર છે અને પ્રેમી છે, અને આ બધાની ભેગા બેઠો છું અને બધા દિલથી વગાડે છે. નકર આમને આ ઊંધો નાખવો હોય ને પ્રોગ્રામ તો આવડા નાખે, ગાળ્યું અમને ખવડાવે.
આ ચમ બગડ્યો એ અમારો હાથમાં જાણતો હોય ને ગાળ્યો તમે અમને દો એ ઓલા દરબારના લાવ્યા દી ઉઠાડ્યો. એટલે મેં કીધું આપણે થોડું થોડું બોલવાનું ચાલુ કરો. અમે કોઈક એવા ભટકી જાય તમારે પ્રોગ્રામ કરવો છે એમ. એટલે બે હારી વાતો કરીને પછી અમારો રાઉન્ડ પૂરો કરીને નીકળી જાય. પણ આ તો આમ અમને એમ થાય કે કંઈક કાઢવી માલકુરથી એવું દિલથી એકવાર એમને જોરદાર તાલીઓથી વધાવી લ્યો. કારણ કે આ છે ને હું તો એમને વંદન કરું ભગવાન મારો નાથ હજી આમને ઉત્તરોત્તર વધારે કરે. ખૂબ સરસ મજાની મોજ કરાવે છે. અમારે હમણાં ભૂરા ભગત ને બધા એ વખતે હતા ને ભૂરા ભગત ને અમે બધા હતા લક્ષ્મી ઇટાળા કાલાવાડ રોડ ઉપર તેથી આ બધા હતા મોજ કરી હતી. ચંદુભાઈ ને એ બધા બે ચાર વાર અમારી એમના ભેગું બેહવાનો મોકો મળે કે આ તો બધા હારા હારા સ્ટેજ ઉપર બેસી ગયેલા છે. પણ જે પ્રેમ ભાવ છે ને સારું વગાડતો હોય ને સારું ગાતો હોય ને એ આપણે એમ સીતારામ કહે ને સીતારામ આમ માથું સીતારામ તો બોલ મરી તો તું જવાનો છે. પણ હું કંઈક સારું વગાડું એવું અમને ખબર છે ભાઈ તું સારું વગાડી તું ક્યાંય બે પાંચ પેઢીઓ નથી રહેવાનો. હા સારા કલાકારો ને તે અમે હું આ લગભગ કલાકારો ભેગા પ્રોગ્રામ કરી આવ્યો. આપણને એમ થાય કે આપણે સીતારામ કરી આમ આમ કરે. અરે ફાટ એ ફાટ તારા ખાતામાં જમા થાય. અમે કઈ તારથી ફાટી નથી પડતા તને સીતારામ કરીએ છીએ. ભજનની બાબુ વ્યાખ્યા છે કે એક ભજન વાળો માણસ જો સીતારામ ન બોલે જગતને શું દે નથી સમજાતું ભલા માણા. એટલે જ ગંગા સતીએ કીધું હું અને મારું ઈશની મનના કારણ છે બાકી તમારો મારો વેમ છે આ બધો. એટલે સવારામ કહે છે અમર નગર માયા તમ દેખા ન તેથી ભૂલી ગઈ તીઉ દેહનું ભાન એ એવો નિરૂપે ના તો બાંધો બાંધો રે એ મધમાં મારું 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 મનડું રે ઠરે જાગીને જોયું જળહળ જળકે છે જો ચંદ્રવાળ જાવ ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગયો. સવારામ બાપાએ બાપુ ચોખ્ખી વાત કરી. ગગન મંડળમાં ચડીને ગોત આને કીધું ગગન મંડળ. તમને કોઈ પણ કાર્ય કરવું હોય ને વિચાર આમાંથી આવે. તમે જો અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો અને એમાંથી બાપુ એવું એક તત્વ નીકળી જાય ને બે દીમાં દુર્ગંધ મારી જતો હોય આપણે જોવું ન જોઈએ કે અત્યારે ઉટકીને સાફ સાફ કોણ રાખે છે જોવું ન જોઈએ. કઈ વાત છે આ? પાંચ તત્વનો દેહ છે. બધા કે ધરતી આકાશ પવન પાણી પ્રકાશ પાંચ તત્વનો દેહ છે. આની ખબર કેમ પડે બાપુ? જોવા જેવું છે. કોઈ પણ માણસ છે ને મરવું હોય અને એમ કે મારે આપઘાત કરવી છે ને કેનાલમાં પડે એ જીવતો હોય ને ત્યાં ઉપર ન રહે બાપુ. ગમે એટલી મહેનત કરે ને તો તળીએ જ જાય અને જીવ નીકળી જાય ને પછી બાપુ પાણી નો હંગરે ઉપર આવતો રહેતો. 3.5 મણની કાયા એટલો ને એટલો વજન છે ઉપર કેમ આવતો રહેતો હોય છે? અરે આ વિચારવા જેવું છે રા. પણ આપણે માલપા જોયું જ નથી ખરેખર. તમે જો ઈશ્વરે બાપુ જે શરીરની રચના કરી છે ને એ તો સંતોએ સંશોધન કર્યું. તમે નું શું સંશોધન કરીએ ભલા મને? સંતો કહે છે બધું આ દેહમાં છે લ્યો આને કાપો તો મારી પાસે શું આપણને જડે?
આ આંખું બે આપી તમે જો, એક આંખથી જોવો ને તો એક જ દેખાય, બે આંખથી જોવો તો એક જ દેખાય. ને કે બે આંખથી હાઈવે માંથી એક ખટારો આવતો હોય બે નો દેખાવા જોઈએ? ભટકાવી તે ખબર પડે, ભડે એમ લઈને કે આ તો એક જ હતો. કેવી રચના કરી છે. તોય ઠીસણિયા થઈ જાય ભગવાનની મૂર્તિ ભલે ને મને કઈક દે, મને કઈક દે. એટલે પણ આ એક આંખ કાઢી દે તો લાખ રૂપિયા આપું. લાય, કઈ દુકાને લાવ્યો? અરે ઈશ્વરે દેવામાં બાકી નથી રાખી ભલામણ. મને તેમ થાય કે જીવે એવું જ હવે આવ્યું. અત્યારે છોકરા કાજુ બદામની ઓગેઠ કરે, બોલો આપણને પારલે નથી જડ્યું. અત્યારે મકાન સેવા લ્યો, આપણા ગઢે મકાન ભાડ્યા હતા તો શું ઘટે? શું વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે રામ. વરસાદ થાય તો આખા ઘરના બકડિયા લઈને રખડતા હોય, દંદુડિયું થતી હોય. એટલે હું ચારે ઈ ઘરમાં આપણને ઉછેર્યા છે બાપુ, આખું કુટુંબ બાપુ હિમારિયા. અને હાવ અંગોઠા સાપ હતા ને, મારી માન મારા બાપને મૂકવા જાઉં એવું કોઈ ન બોલ્યા. અને અત્યારે મને એમ થાય કે પૈસા વધ્યા, સંપત્તિ વધી, ભણતર વધ્યું, વિજ્ઞાન વધ્યું, તો કે મા બાપ નથી જોતા. નકરા ભણતરની જરૂર નથી બાપુ, ભેગું ગણતર નહીં હોય ને તો આ બાપુ. અને એમાં આ બાકી હતી મોબાઈલ આવ્યા. મને એમ થાય કે 10 વર્ષ પછી છોકરો એમ નથી એમ કહેવાનો કે મારા બાપા ક્યાં છે. છોકરો બાપા નથી ઓળખવાનો. હા ઓલું એક નહોતું ઓલું આપણે ગાંધીજીનું એક રમકડું, 3 વાંદરાનું. એ કે આમ આંખે કાન રાખે, ખરાબ જોવું નહીં, કાને હાથ કે ખરાબ સાંભળવું નહીં, મોઢે હાથ કે ખરાબ બોલવું. તો એક ભાઈનો મોબાઈલમાં વિડીયો આવ્યો તો એ કે આ મોબાઈલ છે ને કે 3 વસ્તુ આમાં આવી જાય. એ કે મોબાઈલમાં જે સોંટ્યા હોય ને સાંભળતાય નથી ને બોલતાય નથી ને જોતાય નથી, કે એમાં તાકી રહે, બધું આમાં પૂરી દીધું. અને વાતે હાજી, આપણે ઘરે જઈને એટલે તારા બાપા ચાઈ ગયા બાપુ અહીંયા અત્યારે મોઢું ન કરે, એમાં પાણી શી ના પાય. અરે મોબાઈલે જે બાપુ દી ઉઠાડ્યો છે કોને કેવું. એટલે જ સવારામ કે છે બાબુ આ દેહની માલિક પર કઈ જોવાની જરૂર છે રામ. એટલે કે છે ચંદ્રમાન જા ઉલટીને આવે તું ગગન મંડળમાં ચડી ગો. આખા શરીરનું બાપુ સપ્તશન છે ને અહીંયા છે બધી, એ તમને ખબર અહીંથી પડે. કાંટો પગમાં વાગે ને તો ખબર અહીં પડે. આ સાંડલા શું કામ કરે? વાહ આમ કરે ન હાલે. આ સાંડલા અહીં કરવાનું ચાલુ કર્યું તો કંઈક તો નક્કી કર્યું છે ને, એની ખૂબી છે રામ. એટલે કે છે એ યુવા ખાવન ખોળે ખેલું ખેલું રે. એ સુરત જ્યારે 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 શબ્દ ને વરે માનો આત્મો કંઈક પવિત્ર હશે, કંઈક ભજનના ખાતાનો આત્મો હશે બાપુ. આમને એમ થાય છે કે અમે આને તોડી નાખી, આમને એમ થાય છે કે અમે કંઈક કાઢી, અમને એમ થાય છે બાપુ આ 6ઠ્ઠી રાત છે મારી. તોય મને એમ થાય છે કે એક માની વાંહે બાપુ મને આ મોકો મળ્યો છે. આટલા બધા મને ભાવથી સાંભળે છે, મારું અંતરથી બાપુ આમ ઉભરા આવે છે. એમ થાય શું અમને આપો.
એવા પવિત્ર આત્મા જાય ને બાપુ ત્યાં જ વાંય આવું થાય છે. બાકી તો 5 લાખનો કલાકાર લાવો તોય નથી મેળ પડતો. પણ એવો ભાવ હોય, એવો પ્રેમ હોય ને બાપુ, ત્યાં જ આ બધું પતે એવું છે. એટલે કે છે અરે તમારી મેર ખીન નિરીખાન પ્રેમે થયો પ્રકાશ, સુખમણા નારી સંગ રમતા તેદી પૂરી કરી તી મારી સમય આવશે ને ભાઈ, તમે કંઈક કર્યું હશે ને તો મારા નાથને તમારી ઝૂંપડી સુધી ધક્કો થાય થાય ને થાય. પણ જો કંઈક કર્યું હોય તો એક આપણે ખેતરમાં વાવીને 4 મહિના રાહ જોવી પડે, પણ એના ભરોસે બાપુ હાલા જાજો. ગંગા સતીએ બાપુ શ્વાસાનો હિસાબ માર્યો કે 21,600 શ્વાસા બાપુ એમ નામ જાય છે. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,824 કલાકના 21,600 થાય. જેને ગણવા હોય ને ગણી જુઓ. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. અને ઈ જ ભજન નાભીથી ઉપડે છે, નભમાંથી આવે છે. નભ છે ને બધાનું એક છે, નાભી બધાની જુદી છે. મહાપુરુષોના શબ્દો છે. શ્વાસા હળંગ નથી હાલતા. નાભીથી ઉઠે છે ને અડધેથી પાછા વળે છે, નભમાંથી આવે અડધેથી પાછા વળે છે. એ બેનો જ્યાં શેઠો છે ને અહીંયા બાપુ અનહદ નાદ બોલે છે. મહાપુરુષો કહે છે ભજનમાં તમે બેઠા હોય ને તો બંગાહોય ન આવે, ચાની જરૂર ન પડે અને ઘડિયાળમાં ન જોવું પડે. એક બેન હતા ને બાજુના ગામમાં, કથા બેઠી હતી. એના ઘરવાળાને કે કથા બેઠી છે, હું જઉં સાંભળવા. કે જા ને ભાઈ. જીયા હાજ પડી આવ્યા અને ઘરવાળાએ પૂછ્યું કથામાં જઈ હતી તો કે હા. કે બાપુ હું વાંચતા હતા? ઈ કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું, કેટલા માણા ખાય ને કેટલો મેળો. ઈ કે પણ બાપુ હું વાંચતા હતા? ઈ તો કે એટલી બધી ગળદીમાં થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી, કથામાં જઈ જ નથી. કથામાં હું સાંભળે? તો આપણે બધું આમ જ છે. હું તો ઘણા બધા કે એમાં તમારા વિડિયા બહુ જોઈએ, એમાં તમારા વિડિયા. હું એમને કહું વિડિયા જોવો છો ને, પણ એમાં હું બોલ્યો એવું થોડુંક કંઈક કરજો. બસ મારી આ ભલામણ છે. બાકી તો ઠીક છે, વિડિયા સારા લાગે તો હું જોઈશો, પછી તમે ડિલીટ જ મારવાના છો, એ ખબર છે. પણ એમાં હું કંઈક સારું તમને લાગે તો અપનાવજો. બાકી નકરું જોઈએ કંઈ નહીં હોય. એમ ભજનમાં જો બાપુ બેઠા હોય ને તો તમારે કાંઈ જરૂર ન પડે. દી ઉગે કાનદાસ બાપુ, નારાયણ બાપુના મેં પ્રોગ્રામ બહુ સાંભળ્યા. અને તમને હું વાત કરું, મને કાનદાસ બાપુનો બહુ શોખ. એ અમારે સુરનગર આજુબાજુ હું મેં 50 કિલોમીટર સુધી હું સાયકલ હાંકીને ગયો છું. કાનદાસ બાપુનો પ્રોગ્રામની મને ખબર પડે, 50 કિલોમીટર સુધી સાયકલ હાંકીને ગયેલો. પણ બાપુ અમારે સુરેન્દ્રનગરની બાજુમાં ગામ છે, ત્યાં કાનદાસ બાપુનો પ્રોગ્રામ હતો ને, શું વાત કરું ભલા મને. એ સદગુરુ દેવ કી જય કહીને જે બેઠા અને પછી એને સંતવાણી ચાલુ કરીને અને જે બોલાવીને સદગુરુ દેવ કી જય, ત્યાં દી ઉગ્યો હતો એક જ રાઉન્ડ. તબલજીના બાપુ આંગળા ફૂટી ગયેલા હોય, તબલા લોહી વાળા થઈ ગયેલા. કેવું ભજન કર્યું છે. એવા બાપુ મહાપુરુષો. અમથા રોટલા નથી હાલતા મારા રામ. આ જ્યાં જ્યાં ધર્મના વાવટા ફરકે છે ને, ત્યાં બાપુ એમને આંતરડા તોડી નાખ્યા છે, આંતરડા. બાકી તો અત્યારે બધા પૈસા કમાવા આખી દુનિયા હલી નીકળી છે. અમે 2 લાખ લઈએ, 50,000 લઈ લ્યો મરો. ઠીક છે, લેવાય. હું લઉં છું. હું ક્યાં અહીંયા, હું કઈ એવી વાત નથી કરતો. પૈસા વગર તો ઝેરે નથી મળતું. મરવું હોય પૈસાની જરૂર તો બધાને પડે, પણ બાપુ એનું કંઈક માપ હોય. અને બીજા નંબરમાં કંઈક એવું ઘર હોય એને સોડાય. લગભગ ને બધાને ન કાપી નખાય, પછી કોઈક આપણને કાપવા વાળો મળે. કહેવાનો મારો મિનિંગ ભલામણા, આ તમે અમને બોલાવો છો, શું અમે તમને આપી દીધું? હું તો મારા મા બાપની બાપુ, હું તો મારા ગુરુ મહારાજની જ વાત કરું છું કે આ એની કંઈક કમાણી છે. નકર તમે મને, મેં ક્યાં પૈસા દીધા? તમે મને સાંભળો. મારી કમાણી કેવી છે ને મારી પુણ્ય કેવી છે, તો મારા છોકરા જો કંઈક સારા માર્ગે હાલે તો મને એમ થાય કે મારું ઉગ્યું. બાકી બાપુ મારા મા બાપ છે ને, અમારી એવી કોઈ પરિસ્થિતિ નહોતી. અમારા ગામની વસ્તી ચુંવારિયા કોરી નહીં, પણ બહુ ગરીબ વસ્તી હતી. એ વખતે પથ્થર તોડે ખાણીઓમાં ને એવું બધું. પણ મારા બાપુ ને મારી બાએ એ ગરીબ માણસોને બાપુ જે મળ્યું ને એ આપ્યું છે ને, એ બાપુ અટાણે ઉગ્યું છે કે ઈવડા એમની આંતરડીએ કંઈક દુઆ કરીએ છે તો જ અમે. નકર બાપુ આવા ધોકા પસાડતો હોય એ માણા એ ભજનમાં હોય. એટલે કાંઈક એવું કાંઈક કરજો બાપુ. આંગણે બંધાવો પરબડી, પંખી પાણી પી જાય
એમાં કોક દી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય બાપુ. કોક દી આંગણે આશરાનો ધર્મ તમે જોવો તો ખરા. સગાળ સાહેબ દીકરો કાપી નાખ્યો આશરાના ધર્મ હાટું. જલારામે બૈરું આપી દીધું. મોરધ્વજ રાજાએ કરવત મુકાયો. અરે સીબી રાજાને હોલાને શું હગું થતું તો આટલો બધો ડાયરો બેઠો. કોક તો કયો મને શું હગું હતું? સતી તોરલ સતીના અહીંયા બાપુ દેહ એક દીકરી બાપુ દેહ અડાણે મૂકે એક સાધુને જમાડવા. મારા બાપ વિચાર તો કરો કઈ. આપણે ક્યાં ઈ કરવાનું છે? આપણે એક આંગણે જો માંગણ આવે ને એક બટકું રોટલો ન દઈએ કીધું આપણે શું ભલામણ આવ્યા તો હોય તે. મને તો એમ થાય આપણા ઓલા 200 500 2-5 હજાર રૂપિયા આપણે કોકની પાસે માગતા હોય ને આપણે ઉઘરાણી કરીને એટલે ઓલા પૈસા દઈ દે ને પૈસા નથી. હમણાં છે જ નહીં, હમણાં છે જ નહીં. ઓલી 500 ની 1000 ની બંધ થઈ જાય ને તો હવે પાટિયા જેવા મોટા થઈ ગયા. કે મારા થોડાક તમારા ખાતામાં નાખો ને મારા થોડાક તમારા ખાતામાં હતા ને ક્યાંથી આવ્યા? અરે બસ આ જ દુનિયા છે બાપુ. લોહીની તરસી છે, કાંઈ છે નહીં. એટલા માટે સવારામ બાપા કહે છે કે માણા થઈ જાઓ, બીજું કાંઈ કરવાની જરૂર નથી. અરે તમારી મેં અરખીને નિરખાન પ્રેમે છો પ્રકાશ સુખમણા નારી સંગ રમતા તેથી પૂરી કરી થી મારી એ યુવતન માં કોઈ તપાસો રે એ તપાસો તો તમને તત્વ તો જડે ગુરુ કે પ્યાલો जिंदगी के लिए हमें का भूलो पद पामी हो तो सदगुरु जी ने गुरु का प्यालो गुरु के प्यालो गुरु के उड़ना पवन माया आनंद वर्त्यो रमता दिन रात. जो हमारा मैं कीधु ने કે પતિ પત્ની કા એક મતા તો સરગાપુર માં સતા. આપણી વાત આપણું બૈરું સમજીએ કે આપણા બૈરાની વાત આપણે સમજીએ કે તો જ બાપુ ગાડું વ્યવસ્થિત હાલે. બાકી હાલે બધાય ના પણ આમાં હાલે છે. આપણે જગા પોગે નક્કી નહીં. બે ખેતરવાની માથે એક મોરલો બોલતો એક તમને દર્શાન આપું. બે ખેતરવાની માથે એક મોરલો બોલતો તો અને કોયલ બેઠી બેઠી વિચાર કરતી કે સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતો? એને ખબર નહોતી મોર બોલે છે. વરસાદ ઝરમર વરોતો તો કોયલ ને એમ થયું કે મારે જોવા જવું છે કોણ બોલે છે. ઘડીક થયું ને મોર બીજી વાર બોલ્યો તા કોયલ ની કહું મટી તૂટવા કરે આ વરસાદ રહી જાય તો સારું મારે જોવા જવું છે. અને ઘડીક થયું ને મોર ત્રીજી વાર બોલ્યો ને તા કોયલે નક્કી કરી લીધું કે જેવો હોય મારે એને લગ્ન કરી લેવા. મનથી વરી ચૂકી. ઘડીક થયું ને વરસાદ રહી ગયો અને કોયલ ઉડવા મનાડી. જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને પણ કોયલ ઉડી અને અહીંયા ફૂગે ને એટલી વારમાં મોરલો ઉડી ગયેલો ને અહીંયા ઘોડ આવીને બેસી ગયો. કોયલ અહીંયા આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કે કોણ બોલતો હતી કે ભાઈડો બોલતો કે હું કામ બોલવા વાળો એને ખબર જ નથી. એટલે કોયલ તો આમ સ્થિર થઈ ગઈ કે હારું આનું મોઢું જોયું ખાવા ન મળે પણ આને કે ભગવાને કંઠ કેવો આપ્યો.
બોલો કે શું હતું? એ કે હતું કાંઈ નહીં, હું તમારા અવાજ ઉપર મોહિત થઈ, મારે તમારા લગ્ન કરવાના, હું મનથી વરી ચૂકીશ. બોલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, રડતું રડતું આવ્યું હામું. લગ્ન કર્યા ને પછી સ્વામિનાથ બોલો તો ખરા, મને તો અવાજનો મોહ છે. ખોટા હોય તરત માર્ગ કાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી ક્યાં બોલું. આપણે નથી, આગળ પાછું થઈ ગયું. કોઈ ને એમ તો કાંઈ વાંધો નહીં, 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મીડો હાથ ધડકવા, વીજળી મનાણી આપણે ચીરવા, બેવળ ચોળ ચડ્યા અને પછી કે છે સ્વામિનાથ હવે તો બોલો, આ ફરી નહાડ આવ્યો. પછી બોલવું પડે. ખોખું બોલો ને અઢીમણ નો નિયાકો મીકો આવી છેતરવીતી પેલા કીધું હોત તો. જો ને આપણે ઘરે કેટલી કોયલો નથી હલવાની, નકરી કોયલો હલવાની છે એવું નથી હો, જેટલા મોરના ચીબરીઓમાં હલવાના છે. એટલે કહું છું, 2 પખા જો હરકા હોય ને તો જીવવાની મજા આવે. બાકી કોઈને બોલાવ્યા એવું નથી, પણ આપણે એમ થાય કે આમનું ગાડું ફૂગી જાય સારું. બાકી તો આ ભગવાન મારો નાથ પોગાડે, કારણ કે સમજાતું જ નથી રામ. હું તો બહેનોને ખાસ કહું કે તમારા બાપે લગ્ન કર્યા હોય ને પછી જે સાસુ સસરા છે ને એ જ તમારા મા બાપ છે. તમારા મા બાપ જે તમારો જન્મ આપવા વાળા મા બાપ તમને નહીં રાખે. કદાચ તમારી માથાકૂટ થાય ને તમારા બાપના ઘરે જશો ને તો એ 5 દી રાખીને બીજા ઘરે આપી દે, પણ તમને અહીંયા નહીં રાખે. તમારા સાચા મા બાપ સાસુ સસરા છે એને પાણીના લોટાની જરૂર પડે, બાવડું પકડવાની જરૂર પડે ને તો આટલું મારા બાપ કરજો, જિંદગીમાં તમારું સંતાન કોઈ દી કપાતર પાકે જ નહીં. એ આપણી ગેરંટી. બાકી તો ભલે મેં હમણાં કીધું એમ ખાઓ પીવો મોજ કરો વાપરો જે ભગવાને આપ્યું હોય, પણ તમારી ફરજ ચૂકી જાઓ ને અને એ ધર્મ. બાકી ધર્મ બરમ આ કૂતરાને કાગડાને ગાયોને આપણે નાખ્યું ને ધર્મ, એવું ધર્મ બરમ એ ધર્મ નથી. ભલે એને નાખતા હોય ને નાખજો, પણ તમારી જે ફરજ છે ને ફરજમાં તમે બરાબર નિભાવો છો ને એ મોટામાં મોટો ધર્મ છે. માણસનો ધર્મ એ છે, માણસને માણસ ઉપયોગ થાય ને એ મોટો ધર્મ છે. આ હમણાં મેં જાનવરની વાત કરી, ભલામણા એને તમે પ્રેમ આપ્યો હોય ને, તમારે બળદિયો હોય, ગાય હોય, ઘોડો હોય, ભેંસ હોય, તમે પ્રેમ આપ્યો હોય તેના ખોળિયામાં જીવ હોય ત્યાં તમને માર ન ખાવા દે. એટલી તો હાની ને છે. બટાચટી બોલવા મને હગા છોકરા ભાગી જાય, બોલો બાપાના વાહા ભંગવી નાખે. તો આપણને એમ થાય આના કરતા જાનવર નહીં હારા. પ્રેમની જરૂર છે બાપુ. પ્રેમ છે 8 અક્ષરનો મંત્ર છે. પ્રેમ હોય અહીંયા મારા નાથને પ્રગટ થવું પડે. આ કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, એ વેમ છે. પ્રેમમાં કોઈ દી કાળાશ ન હોય, ગોબરાશ ન હોય. પ્રેમ અહીંયા તો પરમેશ્વરને આવવું પડે. એટલા માટે એક છેલ્લી કડી કહી અને પછી મારી વાણીને વિરામ આપવું, પછી બેનને સાંભળવા છે. મેં બહુ લાંબો ટાઈમ લઈ લીધો. ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત, દાસ સો ફૂલકરજી ચરણે અમે કેને કરીએ વાત. સંતોના બાપુ રુદિયા રોયા છે. આપણને માણા બનાવવા માટે સંતોએ રોઈને વાણી બનાવી છે. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું ન માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું, નથી રહેવાતું હવે નથી રહેવાતું. જેસલની વાણી કે રોય કોને સંભળાવું, મારો રુદિયો રોવે માયલો ભીતળ જલે. અરે અમરમાની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. સંતો તો રોયા છે, પણ હવે આપણને આંખ ન ઉગડે હું કરવું પડે. કહેવાનો મારો મિનિંગ ઈ છે કે બાપુ સંતોના જો રુદિયા આપણને શું, આપણે બગડી સુધર્યા સંતોને શું, પણ છતાં એમને એમ થયું કે આ માણસનો અવતાર મળ્યો છે ને આ ખોટા માર્ગે હાલ્યા જાય તો આમને માર્ગે ચડાવી. એવો તો બાપુ હેતુ મહાપુરુષોનો છે, પણ હવે આપણે સાંભળવા રાજી નથી, શું કરીએ રામ. એટલે સવારે આમ કે છે દાસ સવો ફૂલગરજી ચરણે અમે કેને કરીએ વાત. સવારામ બાબા કે હું ઈશ્વર તો રાત નથી ભેગા રમતા હતા, મને કોઈ પૂછે તો કહું ને ઈશ્વર અહીં છે, મને સરનામાની ખબર છે, પણ મને કોઈ પૂછતું નથી. સવારામ રોવે છે. એટલે બાપુ છેલ્લે કહે છે એ યુવા કાયલ ગાને વખાણે વખાણે રે એ ખોજો તો તમને
ખબરું રે પડે એ એવો ગુરુ કે મૂક્યાલો સદગુરુ મહારાજની જય. બધા શાંતિથી સાંભળો. બધાનો આભાર. કઈ ભૂલચૂક થયો હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. હવે બીનાબેન ગોસ્વામીને વિનંતી કરું, સરસ મજાની સંતવાણી, એમને જે મોજ આવે બેનને વિનંતી કરું. બીનાબેન ગોસ્વામી.